અમદાવાદમાં અમરાઈવાડીમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો. જોકે તેઓ સિગરેટ પીવા માટે મિત્રો સાથે ઊભા હતા ત્યારે તેમના મિત્રને અગાઉના ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મિત્રના મોત અંગે આર્મી જવાનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં ઉત્તરાયણના દિવસે સાંજે એક નિતેશ તિવારી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેમાં જે તેનો મિત્ર છે મુકેશ ચૌહાણ, તેની ફરિયાદ લઈને બે આરોપી અજય ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. શરૂઆતમાં જ્યારે સાંજના આ લોકો મિત્રો ત્યાં આગળ ભેગા થયેલા હતા, એ દરમિયાન જે મુકેશ તિવારી ફરિયાદી તેમજ અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તે ત્રણેય વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયેલી હતી અને એ દરમિયાન ત્યાં વચ્ચે તુષાર ગુપ્તા આવતા તેની સાથે નિતેશ તિવારીએ માથાકૂટ કરતા તુષાર ગુપ્તાએ તેને સાથળના ભાગે ચપ્પુના ઘા મારતા તેને ત્યાંથી સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની 2 દિવસની સારવાર બાદ બીજા દિવસે મૃત્યુ પામેલો હતો, જેમાં બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. જે ઝઘડો હતો, જે 3 જણા મિત્રો છે એકબીજા સાથે ઊભા હતા અને એ દરમિયાન જે મરણ જનાર છે એ ત્યાં આગળ કોઈ લારી ઉપર કોઈ નાસ્તો કરી રહ્યો હતો. એ દરમિયાન જે આરોપી છે અજય બાબુ ચૌહાણ એની મજાક ઉડાવતો હતો, જેને કારણે થઈને એ લોકો વચ્ચે ઝઘડો થયેલો હતો. જે આરોપી છે અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તેની વિરુદ્ધમાં અગાઉ અમરાઈવાડી અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, તેમજ અગાઉ એકવાર તડીપાર થયેલ છે. અને જે તુષાર ગુપ્તા છે, જે 19 વર્ષની ઉંમર છે, એ જુવેનાઇલ હતો ત્યારે તેની ઉપર એક ગુનો દાખલ થયેલો હતો, તેમજ એ સિવાય એનો રામોલમાં એક ગુનો દાખલ થયેલો છે. જે મરણ જનાર છે ફરિયાદી અને અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તે ત્રણેય એકબીજાના મિત્રો હતા અને પરિચયમાં હતા. ઘટના સ્થળ ઉપરથી જે પણ નજરે જોનાર સાયદ હતા તે તમામના નિવેદનો લેવામાં આવેલા છે અને એ સિવાય આજુબાજુ કંઈ ફૂટેજ અથવા તો કોઈ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હશે તો તેનું પણ લઈને તપાસના કામે સામેલ રાખવામાં આવશે.